તો ભરૂચમાં કંપનીમાં કિંમતી પાવડરની ચોરી કરનાર એસઓજી કોન્સ્ટેબલ સહિત 14 શખ્સો ઝડપાયા છે। ભરૂચની વાગરા અને દહેજ પોલીસે એસઓજી કોન્સ્ટેબલ અને અન્ય 13 આરોપીને ઝડપી પાડ્યા છે। એસઓજી કોન્સ્ટેબલે 13,48,000ની કિંમતનો પેલેડિયમ ઓન કાર્બન પાવડરની ચોરી કરી હતી। પાવડર અને ખરીદનાર 13 આરોપીઓને ઝડપીને પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેડીસીમાં આવેલી જ્યુબિલિટિયન કંપનીના ગોડાઉનમાંથી આ કિંમતી પાવડર ચોરાયો હતો। સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે। યોગેશ, ભરૂચમાં જે કંપનીમાં કિંમતી પાવડરની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ થઈ છે, શું મામલો? ચોક્કસ કે ગત સપ્તાહની અંદર વિલાયત ખાતે આવેલી જ્યુબિલન્ટ કંપનીમાંથી 38,88,000નો જે પેલેડિયમ પાવડર આવે છે તેની ચોરી થઈ હતી અને આ જે ગુનો છે તે ગુનાનો ઉકેલ કરવા માટે વાગરા પોલીસ અને દહેજ પોલીસ કામે લાગી ગઈ હતી। ત્યારે આજ રોજ પોલીસ દ્વારા કુલ 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ મામલે અને એમાંથી 13,48,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને એમાં વાત કરવામાં જઈએ તો જે 14 આરોપીઓ પકડાયા છે તેમાંનો એક આરોપી છે એ ભરૂચની એસઓજી બ્રાન્ચની અંદર કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો। નિલેશ વસાવા નામ છે તેનું અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ। અને હજી પણ આ જે પેલેડિયમ પાવડર છે તે બીજો જે અન્ય મુદ્દામાલ છે તેની સાથે જે બીજા અન્ય આરોપીઓ ફરાર છે તેઓને પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। બિલકુલ યોગેશ, જાણકારી બદલ આપનો આભાર।